કહીશ કે પહેલા કોઈને આવવા દો અને જોઈ લેવા દો, અને જો અમને જરૂર લાગશે તો અમે એને બદલી આપશું, પણ તમને ખબર જ છે ને કે આ ખૂબ જ મોંઘું હશે. બરાબર ને? લાસ્ટમાં હતું ને? હા, બરાબર. બરાબર ને? બહુ જ સરસ આન્સર હતો. આમની ફ્લુએન્સી તમે લોકોએ સાંભળી હશે, બરાબર? આને કહેવાય કરેક્ટ ફ્લુએન્સી. એક્ઝામમાં ફ્લુએન્સીના માર્ક્સ છે દરેક સેગમેન્ટમાં, વેધર યુ આન્સર ઇન ઇંગ્લિશ ઓર ઇન ગુજરાતી. તમે હમણાં હેલિશાએ આન્સર આપ્યો એ રીતે આન્સર આપો તો તમારા માર્ક્સ કપાશે નહીં. પણ હું આવી રીતે આન્સર આપું, હું શું કહીશ કે કોઈને તમારા ત્યાં આવવા દો અને જોવા દો, અને જો અમને લાગ્યું તો અમે બદલી નાખીશું. આવી રીતે હું જો આન્સર આપીશ તો મારા ફ્લુઅન્સીના માર્ક્સ કપાશે. અને ફ્લુઅન્ટ થવાનો એક જ રસ્તો છે, પ્રેક્ટિસ. બધું કનેક્ટેડ જ છે. અલ્ટિમેટલી તો તમે જે રૂટ છે ને, રૂટ એટલે મૂળ, એ પ્રેક્ટિસ જ છે. પછી ઉપર આ બધા બ્રાન્ચીસ છે અલગ અલગ. ફ્લુઅન્સી, પ્રનન્સિએશન, ટાઈમિંગ, બધું લિંક્ડ છે, કનેક્ટેડ છે. બરાબર? બટ ધ રૂટ ઇઝ પ્રેક્ટિસ. So if you do a lot of dialogues and if you practice and take feedback, you will automatically be fluent in a few days. Clear everyone? So this is how your fluency should be. Very good answer.